વાર્તાઓ કે જે એક સમયે મનોરંજનનું કામ કરતી અને સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી, આવી વાર્તાઓ કે જે આજે વિસરાતી જાય છે, પરંતુ આજે પણ એવા ઘણા બધા લોકો છે કે જે આ વાર્તા સાંભળવામાં રસ ધરાવે છે અને આવી જૂની વાર્તાઓ સાંભળે છે. આજે આપણે આવી જ એક વિસરાઈ જતી વાર્તા સાંભળવાના છીએ, જેનું નામ છે ટાઢું ટબકિયું. અરે ભલા ભગવાન, આ રૈડા ટાઢા તબક્યાએ મન કાયર કાયર કરી મૂકી. હું વાઘથી નથ બીતી, સિંહથી નથ બીતી, કશાયથી નથ બીતી, પણ આ ટાઢા ટબક્યાથી તો એટલી બી ગઈ છું ને કે વાત ન પૂછો. એક ઘડી ડોશી પોતાના ઝૂંપડામાં બેઠી બેઠી આવું કઈક બબડતી હતી. મહિનાના દિવસ હતા ને અચાનક માવઠું પડ્યું હતું. ભાંગી તૂટી ગયેલા ઝૂંપડામાં ઘડી ડોશીથી ટાઢને વરસાદ બેનો ત્રાસ વેઠાતો નહોતો, એટલે એ આવું બધું બોલતી હતી. ગામને છેડે ઝૂંપડું હતું ને એક વાઘ એક બાજુ બાકોરામાંથી અંદર જોઈ રહ્યો હતો. લાગ મળતા તો તે ડોશીને ખાઈ જાત, પણ ડોશીની વાત સાંભળી એને નવાઈ લાગી કે માળું હારું, મારાથી મોટું ટાઢું ટબક્યું ક્યાંથી આવ્યું? ડોશી નથ બીતી મારાથી કે નથ બીતી સિંહથી? જેનાથી બીએ છે ઈ તો મારાથી મોટું જશે ને તો જ બીતી હોય. નાસ રે મારા બાપ, નાસ, નહીં તો આજ તને ખાઈ જ જાહે, કા તો ખાઈ ગયા. ધૂમ દબાવીને વાઘ તો જાય નાઠો. નાસ્તો નાસ્તો જંગલમાં વયો ગયો. સામેથી ચૂપચાપ કોઈ એક ઢોંગામાંથી આવ્યું, કૂદકો મારી અને વાઘના કાન પકડ્યા ને ફલાંગ મારી એની પીઠે બેઠું. પાછળથી બે ડફણા માર્યા. હવે બનેલું એવું કે કબા કુંભારનો લાલ્યો નાસી ગયેલો. જ્યારે લાલ્યો નાસી જાય ત્યારે જંગલમાંથી જડે એટલે કબો લાલિયાને શોધવા ઢુંગામાં સંતાયો હોય. નસીબ જોગે વાઘ જે રસ્તે આવ્યો એટલે એને લાલિયો સમજી કબાભાઈ તો ફટ લઈને કાન ઝાલી અને એની ઉપર ચડી ગયા. થોડી વારે વાદળા વેરાયા અને ચંદ્રમાં પ્રકાશ્યો. અજવાળામાં કબાભાઈએ પોતાની ભૂલ જોઈ. લાલિયાને બદલે પોતે તો ખાસ્સા વાઘ ઉપર બેઠા હતા. હવે જાય તો જાય ક્યાં? પાંદડાની પેઠે ઈ તો ધ્રુજવા લાગ્યા. વાઘની બીકનો પણ સુમાર નહીં. ટાઢું ટબક્યું એની પાછળ પડી પીઠ ઉપર ચડી બેઠું તું. ધૂમ દબાવીને તો જાય નાઠો તે જાય નાઠો. આગળ પાછળ જોવે તો બાપના હામ. દોડતા દોડતા રસ્તામાં એક જંગી વડ આવ્યો. એની વડવાઈઓ ઝાલી કુંભાર ઊંચે ચડી ગયો ને વાઘ પણ દોડી ગયો. બેવ સમજ્યા કે બલામાંથી છૂટ્યા. આગળ ચાલતા વાઘને વાઘણ મળી. વાઘણ પૂછે, કેમ દોડો છો? વાઘે બધી વાત કીધી. વાઘણ કે, એવું એ ટાઢું ટબક્યું તો કેવું? બતાવો તો ખરા, હું જોઈ આવું. હા ના કરતા વાઘે તો દૂરથી વડનું ઝાડ બતાવ્યું. વાઘણે નીચે રાડ પાડી. રાડ પણ કેવી, સાંભળીને કોઈ પણ થરથર ધ્રુજે. કબાભાઈના તો હાંજા જ ગગડી ગયા. તે તો લથડ્યા ને હાથ છૂટ્યા ને વડની છગલો માંથી સર દઈને પડ્યા. પણ વાઘણની પીઠ ઉપર પડ્યા. કબાભાઈના હાડકાની કચુંબર થઈ અને વાઘણની કેડ ભાંગી ગઈ. કડકડતી વીજળીની પેઠે ટાઢું ટબક્યું પોતાની પીઠ ઉપર પડ્યું એમ સમજી વાઘણ તો જાય દોડી. રસ્તામાં વાઘ મળ્યો તે વાઘ પૂછે, ટાઢું ટબક્યું કેવું લાગ્યું? વાઘણ કે, બાપ રે બાપ, ઈ તો ટાઢું ટબક્યું કે કેડ ભાંગણ્યું? મારી તો કડ ભાંગી નાખી. ઈ તો કેડ ભાંગણું છે, ઈ કેડ ભાંગણું. બેવમાં થઈ તકરાર. એક કે ટાઢું ટબક્યું ને બીજું કે કેડ ભાંગણું. બેની વાટાઘાટો સાંભળી એક વાંદરાભાઈ વચ્ચે પડ્યા. વાંદરાભાઈ કે, ઉભા રહ્યો, હું જોઈ આવું ને હું કઉ છું કે કોણ છે, ટાઢું ટબક્યું કે કેડ ભાંગણું? દૂરથી વડ જોઈને વાંદરાભાઈ તો કૂદતા કૂદતા ત્યાં ગયા ને ડાળે ડાળ ને પાને પાન ફંફોસી વળ્યા. કબાભાઈ તો ખસતા ખસતા વડના પોલમાં ભરાઈ બેઠા હતા. વાંદરાભાઈ કૂદી કૂદીને કંટાળ્યા ને વડની ડાળે પૂંછડું લટકાવીને બેઠા. ધીરે રહી કબે પૂંછડું પકડીને ખૂબ ખેંચ્યું. પછી તો જોઈ લો વાંદરાભાઈની ગમ્મત. ઈ તો બિચારો જીવ લઈને નાઠો. જઈને વાઘને કે, વાઘણને કે, ના રે ભાઈ ના રે, ઈ તો ટાઢું ટબક્યું નથી ને કેડ ભાંગણું નથી, ઈ તો છે પૂંછડા તોડ. હવે આનો નિકાલ કોણ લાવે? એક કે ટાઢું ટબક્યું ત્યારે બીજું કે કેડ ભાંગણું ને ત્રીજું વળી કે પૂંછડા તોડ. એવામાં આવ્યા શિયાળભાઈ. ડાયા થઈને શિયાળભાઈ કે, અરે ભલા માણસ, નકામાં કા લમણાજીક કરો છો? એ તો તમારું ટાઢું ટબક્યું, કેડ ભાંગણું ને પૂંછડા તોડ સૌ એકનું એક જ છે. અને એ વડ પરથી જતા જતા મને કેતું ગયું છે કે ભૂલે ચૂકે મારા રસ્તામાં તમે સૌ રખે આવતા. ને પછી તો શિયાળભાઈએ રસ્તો સાફ કર્યો એટલે કબો કુંભાર ખોડંગતો ગામ તરફ ચાલ્યો ગયો. ને પછી પ્રાણીઓએ ખાધું પીધું ને મોજ કરી. મિત્રો, આવી